મહેસાણા જિલ્લામાં એક એવું ગામ કે જે ચોમાસામાં બની જાય છે નર્ક સમાન. હેઠોર ગામના પેટાપરા વિકળિયાપુરાની દુષ્કર સ્થિતિ જોવા મળી તો 1960માં વસેલા ગામમાં 600 લોકો વસવાટ કરે છે, ત્યારે ગામમાં આવવા જવાનો રસ્તો પણ નથી. ચોમાસામાં 4 મહિના માટે આ ગામ અન્ય વિસ્તારમાં અલિપ્ત થઈ જાય છે. ગામમાં ધોરણ 7 બાદ દીકરીઓ ભણતી જ નથી અને રસ્તો ન હોવાના કારણે ગામની શાળામાં શિક્ષણ પૂર્ણ કર્યા બાદ અભ્યાસ થઈ શકતો નથી. ગામની શાળામાં પણ ચોમાસામાં અઠવાડિયું રજા રહે છે. બંધ ગામમાં ક્યારેય 108 આવતી નથી. ઉપરાંત કોઈ બીમાર પડે તો દર્દીને ટ્રેક્ટરમાં લઈ જવા પડે છે. ત્યારે ગામના લોકો કહે છે કે અમે 14મી સદીમાં જીવી રહ્યા છે અને ગામમાં ક્યારેય કોઈ સરકારી અધિકારી પણ આવ્યા નથી. ત્યારે આઝાદીના આટલા વર્ષો બાદ પણ ઐઠોના વિકળિયાપુરાના જેવા ગામોની આવી દયનીય સ્થિતિ શું સરકારની ઉદાસીનતા અને વિકાસના ખોટા દાવાનું પરિણામ તો નથી ને? જ્યારે ગામમાં રસ્તા, શિક્ષણ અને આરોગ્યની મૂળભૂત સુવિધાઓ પણ નથી, ત્યારે સરકારના વિકસિત ભારતના નારા આ લોકો માટે માત્ર એક ઠોકર જેવા છે.